ધર્મ ધ્યાનના 4 અવલંબન છે. આ બધું ઘણા લોકોએ વારંવાર વાંચેલું હશે અને અનેક વાર જુદા જુદા પાસેથી સત્સંગમાં સાંભળેલું પણ હશે જ. એટલે આવી વાતો ઘણી વાર રિપીટ થાય છે. ત્યારે વિચાર એમ આવે, આ તો ઘણી બધી વાર સાંભળેલું છે, વાંચેલું છે અને પુરુષાર્થ પણ કરેલો છે. એટલે જેટલું મહાત્મ્ય આ વચનો પ્રત્યે આપવું જોઈએ, હોવું જોઈએ, એ લગભગ હોતું જ નથી. કૃપાળદેવે કોઈ મુમુક્ષુને કહેલ કે તમે નૌકાર મંત્રના જાપ કરશો. ત્યારે કૃપાળદેવે ટકોર કરેલી, આ તો બાપ દાદા નૌકાર મંત્રની આરાધના કરતા હશે અને ઘરમાં ઘણા લોકો બધા નૌકાર મંત્ર ઘણા વર્ષોથી કરતા હશે અને તમે પણ નૌકાર મંત્રની આરાધના કરતા હશો. તો ભાઈ અમે જ્યારે કહીએ છીએ એમ કૃપાળદેવ કહે છે, પછી એ વાતને કોઈ પણ રીતે સહજપણે લેવી ન જોઈએ. બીજા શબ્દોમાં કહેવું હોય તો નૌકાર મંત્ર અનેક વાર એની સાધના કરેલી હોય, કદાચ લાખ વખત નૌકાર મંત્ર બોલ્યા પણ હોત, તો પણ અમારા કીધા પછી એ નૌકાર મંત્રનો કંઈક જુદો જ અર્થ તમને સંભળાવવો જોઈએ અને એ સમજાય તો જ યથાર્થ અથવા યોગ્ય છે. માટે આ કૃપાળદેવના વચનો વાંચીએ છીએ ત્યારે એ લક્ષ્ય હંમેશા રહેવો જોઈએ કે અત્યારે આપણે આ શબ્દ કહીએ, વાક્ય કહીએ અથવા અત્યારે અવલંબન કહીએ, એ ઘણી વાર વાંચી અને અર્થ તો સમજાય લેવા જશું. હવે એ અર્થથી કંઈક જુદા જ એવા પહેલી જ વાર નવા અર્થ સમજાય તો સમજવાનું કે કૃપાળદેવની આજ્ઞા સમજાણી છે. પણ જો નવું ન સમજાય તો એ બધું ઉપકારનું કારણ, કલ્યાણનું કારણ જીવને થશે નહીં, થતો પણ નથી. આ વાત પણ વાંચનમાં ઘણી વખતે થયેલી છે કે જેને ગુજરાતી ભાષા
બરાબર આવડતી હોય અને પુસ્તક હાથમાં લઈ કડકડાટ તમે વાંચી શકતા હો તો તમને લાગશે કે મને ગુજરાતી આવડે છે એટલે બધું સમજાય છે, બધું સમજાય છે. આવા વિચાર ન આવતા હોય એવું ન બની શકે. જ્યારે એક સાથે કડકડાટ વાંચતા હોઈએ અને જો સમજાતું ન હોય તો કંટાળો આવે ને આવે, અને કંટાળો આવે તો પછી મૂકી દેવાય છે. માટે જ જ્યારે વાંચવાનું કહીએ છીએ તો ઘણા મુમુક્ષુ હા પાડે છે, વાંચન કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ, પણ જેવું જોઈએ એવું થતું નથી. આ વાક્ય પણ વારંવાર વાંચવા મળે છે, કારણ એ જીવોને ગુજરાતી જેવું જોઈએ એવું આવડતું પણ નથી. અને એમાં જે લખેલા શબ્દો છે એના અર્થ પણ ખબર નથી હોતી. માટે વાંચનમાં કંટાળો આવે છે. પણ બીજી કોઈ બુક હોય, મેગેઝિન હોય, રવિવારનું છાપવું હોય તો પહેલેથી છેલ્લે સુધી અક્ષર વાંચે છે, કારણ એમાંથી કંઈ પ્રાપ્ત કરવાનું હોતું નથી, સમય પસાર કરવાનો હોય છે. હવે પછી અહીંયા બે વસ્તુ છે, એક પરમાર્થ એટલે આત્મજ્ઞાન કહીએ, અને બીજું સંસાર. આત્માને ઓળખતા જ ન હોઈએ તો સંસાર જ બાકી રહે. બે વસ્તુની વાત કરીએ તો આત્મા વિશે કંઈ જાણતા ન હોય અથવા ખાસ પણ જાણતા ન હોઈએ, ફક્ત એટલું જાણતા હોઈએ શબ્દથી આ દેહમાં આત્મા રહે છે અને આત્માના ગુણ લક્ષણો એ વાંચેલું હોય તો પછી જાણકારી હોઈ શકે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન અચલ અડોલ અકંપ વગેરે આ બધા સિદ્ધ ભગવાનના ગુણો છે. અને કોઈ પૂછે તો કહી બી શકો છો કે હા અમને ખબર છે, પણ ખરેખર શબ્દથી વધારે પરમાર્થ જાણતા નથી. તો પછી જે જાણીએ છીએ તે ફક્ત સંસાર જ છે. હવે જો સંસાર જ છે તો પછી ધર્મના ગમે તેટલા પુસ્તકો વાંચીએ, દેરાસર, મંદિર, ઉપાશ્રય ત્યાં જઈ અને ગમે તે પ્રકારની ધર્મની સાધના કરતા હોઈએ, એ પ્રમાણે અનેક પ્રકારના વ્રત પણ કરતા હોઈએ અને જીવને લાગે હું ધર્મ કરું છું તો ખોટું છે. કારણ જ્યાં સુધી તત્વને આત્માને ઓળખતા નથી ત્યાં સુધી સંસાર જ ઉપરથી નીચે સુધી બુદ્ધિમાં ભરાયેલો છે. માટે પરમાર્થની ગમે તે સાધના કરો
એનું પરિણામ ચોક્કસ સંસાર જ હોય, પરમાર્થે તો ખબર નથી. તો આ વાત પણ યાદ રાખવા જેવી છે કે સાધનનો ઉપયોગ કરતા હોઈએ પણ એ સાધનના ઉપયોગ પછી એનું પરિણામ વર્ષોથી શું જોઈએ. માટે કૃપાળદેવ જ્યારે કહે છે ત્યારે અત્યાર સુધીમાં જે કાંઈ અર્થ જાણતા હો એના કરતાં સાવ જુદો અર્થ જ્યારે સમજાવે ત્યારે માનજો માર્ગની શરૂઆત થઈ છે. ફરીથી કહું છું, જે અર્થ આજે ભલે 25 વર્ષથી કૃપાળુનું વચનામૃત કે પદો વાંચતા હોઈએ અને જે સમજાય છે એનાથી કંઈક સાવ જુદું જ્યારે સમજાય ત્યારે માર્ગની શરૂઆત છે એમ સમજો. એટલે અત્યાર સુધી અનાદિકાળના પરિભ્રમણથી ધર્મના નામે જ્યાં જ્યાં જે કરેલું છે તે બુદ્ધિથી કરેલું છે. અને જ્યારે હું કહું છું આવા નવો અર્થ નીકળશે ત્યારે બુદ્ધિનું અવલંબન છૂટી જાય, એનો અર્થ આત્મા પોતે કરશે. અને આવો જ્યારે અનુભવ થાય એ જીવને ખબર ન પડે એવું ન બને, ચોક્કસ ખબર પડે. તો આ અત્યંત જરૂરી છે. હવે આપણે વાંચીએ છીએ કે પેલું છે વાંચના, એટલે કે વાંચન કરવાનું છે. પરમાર્થે છીએ, મુમુક્ષુ છીએ, આત્માર્થી છીએ. લક્ષ્ય ગોલ આપણો કર્મોથી આત્માની મુક્તિ છે અથવા આત્મજ્ઞાન છે. તો પછી જ્યારે જ્યારે જે કંઈ પણ વાંચીએ છીએ ત્યારે વિચાર કરીને એવું લાગવું જોઈએ કે આ વિચારો આત્મા સાથે કનેક્ટ થાય છે, એટલે આત્મલક્ષ્ય થાય છે. હવે લક્ષ્ય વગર જે બી સાધના થતી હોય એ સફળ નથી. પછી એના કારણે ભવિષ્યમાં યોગ્યતા આવે ને થાય એ વાત જુદી છે. વાંચનમાં સૌથી મુખ્ય વસ્તુ એ છે કે સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી એવા સદગુરુના જે આશ્રિત છે એ આશ્રિત ભલે કંઈ પણ પામ્યા નથી, વર્ષોથી હોવા છતાં કંઈ પણ પામ્યા નથી, પણ કૃપાળદેવને કહીએ સત્પુરુષને ફોલો કરવાની, એમનો આશ્રય કરવાની તીવ્ર ઝંખના છે. એવા લોકોને મળવાથી, સમાગમ થવાથી એક જ જવાબ મળશે કે આત્મા વિશે
જ્યાં જ્યાં જ્યાંથી જે મળે તે વાંચવું. અને અમુક જ્ઞાનીએ તો કર્મના પુસ્તકો વાંચવાની પણ ના પાડી છે. એટલે આ લક્ષ્ય વાંચન થવું જોઈએ કે ક્યાં ક્યાંથી આત્મા વિશે વિશેષ જાણવા મળે. પછી જે કંઈ વાંચન થાય એના ઉપર યથાશક્તિ જેટલું ચિંતન થાય એ ચિંતન થવું જોઈએ. શરૂઆતમાં આ બધું ખોટું જશે કે માર્ગની તો ખબર નથી, પણ ચિંતન કરવું છે. હવે નાના બાળકને આપણે બોલતા શીખડાવીએ ત્યારે માં એના મોઢા સામે જોઈને, બાળક માના હોઠ સામે જોઈને અવલોકન કરતું હોય અને માં જે પ્રમાણે બોલતી હોય એ પ્રમાણે બોલવાની પ્રેક્ટિસ કરે. પણ શરૂઆતમાં જ્યારે બોલે ત્યારે એને માં સમજી શકે શું બોલે છે ગોટાળાવાળું. પણ વારંવાર એને માં એની સામે રહી અને બોલે તો પછી બાળક પણ કોઈ પણ પુસ્તકનો અભ્યાસ કર્યા વિના માતૃ લેંગ્વેજ ચોક્કસ શીખી જાય છે. આજે તો કંઈ પણ નવું શીખવું હોય તો કયા પુસ્તકમાંથી વાંચવું, ક્યાંથી ગોતવું, શું કરવું? પણ બાળક તો ઘણી બધી ચીજો પોતાની મળે શીખે છે. અને આવા ઘણા લોકો તમે મળ્યા હશે જે લોકો ભણેલા ન હોય પણ ગવર્મેન્ટની થિંક ટેન્કની અંદર એ મેમ્બર હોય, 10 સુધી ભણેલા હોય. બરોડામાં શું નામ? ભૂલી ગયો છું. 2-3 એવા લોકો છે તો ભણેલા નથી તો પણ વિચાર કરતા અને સાથે એ લક્ષનું એ મતલબનું વાંચન જ્યાં ત્યાં છાપામાંથી મળતું હોય, મેગેઝિનમાંથી મળતું હોય, એના પર વિચાર કરી એ ફરીથી વિચાર પોતાની રીતે કરી અને કંઈક નવું એમને જાણવા મળે છે. જે સારા લેખક કહીએ, પંડિત કહીએ, અથવા જે સબ્જેક્ટ ઉપર જે એક્સપર્ટ છે એને જે લખેલું છે એના ઉપર પણ આવા લોકો કંઈક જુદો વિચાર કરી શકે. આ બધું મારો કહેવાનો આશય એ છે કે વાંચન કઈ જાતનું થવું જોઈએ. મને આવડતું નથી, મારાથી થતું નથી એવો નકારાત્મક ભાવ વગર કે જરૂર સમજાશે તો ભલે મહિનાઓ સુધી ન સમજાય કે વર્ષ સુધી ન સમજાય પણ પછી જરૂર સમજાશે. અને જ્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ નથી ત્યાંથી આત્મા ઉપર જે વાંચવા મળે તે, અને સદગુરુ મળ્યા પછી એ જે કંઈ વાંચન કહે તે વાંચન આ રીતે થવું જોઈએ. તો પેલું
વાંચન થયું. પછી બીજે છે પ્રશ્ન. જે વિષય ઉપર આપણે ઊંડાણથી વિચાર કરેલો હોય અને આપણને લાગે એકદમ સાચો છે, તો પણ બીજા 2-4 જણને એ પ્રશ્ન પૂછવા જોઈએ અને એમની પાસેથી જવાબ સાંભળવાના રહીએ. એનો અર્થ એ નથી કે જેની પાસે જવાબ તમે સાંભળો એનો જવાબ 100% ખોટો છે અને તમે જાણો છો. એવી રીતે જુદા જુદા 3 લોકોને 4 લોકોના પૂછો પ્રશ્નો અને જે જવાબ મળે તે બધાના જવાબ જુદા જુદા હશે. તમે જે વિચારેલું છે એ જુદું હશે. બધું ભેગું કરીને જોશો તો દરેકમાંથી 1-2 વાક્ય કે શબ્દો એવા આવી જશે, એને નથી સમજાતું પણ આ શબ્દનો આ અર્થ છે. એમ કરી અને ચોક્કસ સમજાય. આવી જાતનો અનુભવ કેટલી બધી વાર થયા હોય. કશકા ખોટું સમજી એનું રટણ કરતા હોય. પછી અનેક જણ પૂછતા લાગે કે હું સાચો છું. પણ ઘણા વખત પછી ઉકેલ નીકળે. બધાનું ભેગી કરીએ ત્યારે દરેકમાંથી કંઈક મળે એ 100% સાચું. પછી જ્ઞાનીને પૂછો તો એમાં જ હોય. અને તમે કાંઈ લખો તો જ્ઞાનીના વાક્યો પણ એવા ને એવા કદાચ તમને સાંભળવા મળે. આ એક આશ્ચર્યકારક વાત છે. તો પૂછવાનું આ કારણ છે કે તમે પ્રશ્નો હોય પૂછી લ્યો અને સંતોષ થઈ જાય, નોટ ઇનફ. પછી બીજા લોકોને સાંભળો ત્યારે તુચ્છતા નહીં કરવાની કે આનો જવાબ તો સાવ ખોટો છે, આનો જવાબ તો સાચો છે, હું સાવ સાચો છું. એ સાંભળીને એવા 2-4 જણને પૂછો તો આ પ્રમાણે થાય છે. આ લોકોને ઘણી વાર એવું ઉદાહરણ આપ્યું છે કે બટાટાનું કેવું કે ચલો આલુ દમ. હવે મને શાક બનાવતા નથી આવડતું, તો હું એક સારા બેનને જેને પૂછું કે મને શીખડાવો ને. તેના ઘરે જઈશ, બધી રીતે શીખડાવશે. હું બનાવવાનો પ્રયત્ન કરી અને બનાવી લઈશ. પછી ખબર પડે કે બીજા 2 બેન છે એ પણ બહુ સારું આલુ બનાવે છે. એમના ત્યાં જઈને શીખીશ. એની રેસીપી અને કંઈક જુદી જાતની હશે, મસાલા એવું શાક હું બનાવીશ તો પણ બની જશે. એટલે 4 જણાને પૂછશું તો 4ની સ્ટાઇલ અને 4ના આલુ દમ સારા હશે, પણ દરેકના જુદી જુદી જાતના હશે. અને પછી તમે બનાવશો તો 5મી જાતની એક્સપર્ટ ચીજ બનશે. હવે આ ચીજ છે, અહીંયા બેઠા છે પારુલબેન. પારુલ ઠક્કર. એક ચીજ હાથમાં લીધી હોય ન બની હોય તો બીજા ઘણા લોકોને સાંભળેલા છે, એકવાર બનાવીને ન બન્યું હોય અને મને નથી આવડતું. પણ આને જ્યાં સુધી પરફેક્ટ ન થાય 5-5, 7-7 વખત કરેલું હોય અને પછી બીજાનું ઘણું જોયું હોય તેમાંથી કંઈક મિક્સર કરે. કોઈ એક્સપર્ટની એક ચીજ છે મસાલો સ્પેકિંગ, અને બીજા બધાને રનિંગમાં એક કોઈ મસાલો હોય તે આ બાજુ કરીને જુએ તો કે આશ્ચર્યકારક પરિણામ મળે. આ તને જ ખબર છે. બેઠી છે.
એટલે આવી રીતે જ પૂછવાનો અર્થ આ છે. મને નથી આવડતું ને કોઈએ કીધું અને એ જ માની લીધું મને નથી આવડતું અને નિલેશભાઈ એ જ સાચું હતું. ના, એ 100% સાચું હશે, પણ તો મારે હજી વેરીફાઈ કરવું પડે એના જેવું. અને આ પુરુષના છે. ત્યાર પછી છે પરાવર્તના. આટલું બધું જાણી લીધું હોય અને મારી જેમ 10 વર્ષ સુધી પછી સાંસદ ન મેળો વાંચવાનો, વિચારવાનો, આ કંઈ પણ તો ઉપર ધૂળ ચડી જાય. કારણ કાઢતો હવે આજે 1995 કહીએ અથવા 85 95 કહીએ, એ વખતની જે દશા હોય એના કરતાં મને એમ લાગે છે ઘણી ઉતરતી દશા આજે છે. કારણ કે મને એવું લાગે છે મારી દશા બેઠી છે. હવે દશા બેઠી હોય પછી આગળ કેવી રીતે વધારે મને કહ્યું. અને કહેવાનું એ છે કે વારંવાર જે વાંચેલું છે એ રિપીટેશન થવું જોઈએ. હવે હું કહું તો 30-35 વખત ખાલી ગોપાળદેવની કર્મ પણ જે ક્વેશ્ચન આન્સર છે, કોઈ દર્શનની કર્મ માટેની સમજણ છે અને એનો સાચો જવાબ શું, કઈ એની ભૂલ છે, એવું 5ની અંદર સમજાવે છે. 3 ગાથાની અંદર પ્રશ્ન પૂછે છે. તો 30 જેટલી વખત એ કર્મ પરનું વાંચેલું છે. એવી જ રીતે કરતા પણ જે છે એમાં પણ બાપુજીની પુસ્તકની અંદર ઘણી બધી રીતે લખેલું છે. એ પણ કેટલી વાર વાંચેલું હશે. તો આજે હવે એવું થઈ ગયું હોય તો 4 કે 5 વાક્યમાં કેવું હોય તો આરામથી કહી શકાય, બીજા સમજી બી શકાય, એટલું સિમ્પલ થઈ જાય. અને જે કંઈ વાંચેલું છે એ 2-3 મહિને 4 મહિને જ્યારે સમય મળે તો પુસ્તક ફેરવતા રહેવા જોઈએ. એમાં ખાસ કરીને લખવાની ટેવ હોય, તમે તમારી નોટ્સ લખી હોય તો એ નોટ્સને જ વાંચતા રહ્યો તો આશ્ચર્ય થશે. આથી 20 વર્ષ પહેલાં જે લખેલું હશે એ પણ એટલું જ સાચું હશે જે આજના દિવસે. મમ્મીજીએ હું ધારું છું પહેલાં 30-35 બુક લખીએ, 30થી 35 બુકો. આજે વાંચીએ તો લાગે કે આવું બધું ક્યાંથી શીખી લીધું, મેં તમે શીખડાવ્યું નહોતું. એટલે આ રિપીટેશન જે કહીએ એ બહુ જરૂરી છે. પણ આજે કોઈને કહ્યું 2 વાર વાંચી અને 3-4 મહિના પછી 3જી વાર વાંચશો, લપ કરે છે 2 વાર તો વાંચ્યું છે, હવે શું છે. આવા નેગેટિવ વિચાર બી લોકો કરે. પણ 3જી વાર વંચાય એટલે કે સરખી રીતે ન વાંચ્યો હોય તો 10 વાર વાંચીએ તો બી કાંઈ ના થાય. પણ સમજણ સાથે 2 વાર વાંચેલું હોય તો ઘણા પ્રશ્નો મસ્તકમાં ચોક્કસ આવશે. અને ઘણા પ્રશ્નો જ્યારે આવશે પછી 3-4 મહિના પછી ફરીથી એનું જ વાંચન થાય તો તમને જે પ્રશ્ન થયા છે એના લગભગ 80% જવાબ તો તમને તમારી મેળે મળી જશે. એટલે કે આત્માએ જે ધ્યાન રાખીને, કોન્સન્ટ્રેશન કરીને, અત્યંત એકાગ્ર કરીને જે ધીરે ધીરે વાંચેલું છે અને વાંચ્યા પછી બીજી વાર વધારે ઊંડાણથી વાંચવાનો પ્રયત્ન કરેલો છે હૃદયથી, અને પછી નથી વાંચ્યું અને 3 મહિના પછી જ્યારે વાંચો કે
કે 4 મહિના પછી વાંચો, તો આત્માએ જે ગ્રહણ કરેલું છે એ તેનું કામ કરશે જ ને. જેમ કૃપાળુદેવ 100 અવધાન કરતા હતા, એમાં કેટલું બધું યાદ રહે. 52 અધ્યાયના માટે કહેતા કે 500 શ્લોક તમે બોલી જાઓ ગમે તે સ્પીડમાં, એ 500 શ્લોકો હું એ જ પ્રમાણે રિપીટ કરીને બોલી જઈશ, મારે બીજી વાર સાંભળવાની જરૂર નથી. તો આ તો આત્માની અપરંપાર એવી શક્તિ છે. આ રીતે કરેલું હોય તો આત્મા પોતાની મેળે અંદરથી સમજતો જશે, અને વાંચો ત્યારે લાગશે અરે આટલું બધું તો અમને પ્રશ્નનો જવાબ મળી ગયા. એટલે કહેવાનો આશય છે, આમ કંઈ વાંચવું, પછી કોઈને પૂછવાનું, વારંવાર વાંચવાનું, એવું તો રોજ કરીએ છીએ. હવે આ કૃપાળદેવ લખે છે માટે જે સમજીએ છીએ એના કરતાં વધારે સમજણ હોય તો જ કામ લાગશે. આ પરિવર્તન છે. અને ચોથું છે ધર્મ કથા. હવે આટલું બધું વાંચન, વિચાર, ચિંતન, એ જ વાતનું રિપીટેશન વારંવાર આ પ્રમાણે બધું ચાલતું હોય ત્યારે આત્માની દશા અમુક અંશે પ્રાપ્ત થઈ પણ હોય, ન પણ થઈ હોય, પણ સમજણમાં હોય કે આવી દશા આત્માને હોવી જોઈએ. અત્યારે મુનિ દશા કેવી હોવી જોઈએ એવો ખ્યાલ આવે. પછી કઈ વિતરાગ દશા શું કહેવાય એ ખબર પડે. અને પરમ વિતરાગ કહેતા કેવળ જ્ઞાનની દશા છે ત્યારે શું હોઈ શકે. અને કેવળ જ્ઞાનની જ્યારે દશા છે ત્યારે અઘાતી એવા 4 કર્મો સાથે રહેલા છે. તો કેવળ જ્ઞાન હોવા છતાં 25, 30 વર્ષ સુધી જીવવું પડે છે ઘણી વાર. અને ત્યારે આ અઘાતી કર્મ જેને કહીએ, દેહને લગતા કર્મ કહીએ, એના ઉદય ચાલતા હોય તો જ મુક્તિ ન મળે. એક કર્મ પણ જ્યારે પૂરેપૂરા ખરી જાય ત્યારે અયોગી કેવડી થવાય. એટલે અહીં કહેવાનો આશય એ છે કે આત્માની અનેક અલગ અલગ સ્ટેજ છે. સૌથી છેલ્લી સ્ટેજનો વિચાર કરીએ તે કલ્પના સિવાય કંઈ ન હોય. પણ મુનિ દશા કેવી હોવી જોઈએ એ દ્રવ્ય મુનિ પણ ગ્રહણ કરેલું હોય, કપડાં બદલાવી સાચા અર્થમાં દ્રવ્ય દીક્ષા. અને બીજી છે ભાવ દીક્ષા. ભાવ વગરની જો દીક્ષા છે એ દીક્ષા જ નથી એકચ્યુઅલી. પણ દીક્ષા ન લેતી હોય અને ભાવથી જીવ તો સિદ્ધની દશા પણ ભોગવી શકે છે. કૃપાળદેવના શબ્દોમાં, કૃપાળદેવના અનુભવથી. એટલે અહીંયા કહેવાનો ફરીથી આશય એ છે કે પછી ધર્મ કથા વાંચવાની રહે છે. એમાં અમુક તીર્થંકરના જીવન ચરિત્ર વાંચીએ ત્યારે આપણને ખ્યાલ પડે કે છેવટની દશા પ્રાપ્ત કરતા પહેલા કેટલા બધા ભયંકરમાં ભયંકર ઉપસર્ગો હાજર થાય છે કે જે જીવને પાડે એ જગ્યાએ અત્યંત ક્ષમતા ભાવથી જીવ એ ઉપસર્ગને શાંતિથી સહન કરે છે. ઘણા તીર્થકોના જીવનમાં છેવટના વર્ષે કહીએ
જે વર્ષની અંદર મોક્ષ પામવાના છે એ દેહની અંદર પણ આટલો બધો અપસેક સહન કરવાનો હોય છે. ત્યારે આપણને વિચાર આવે કે અત્યાર સુધી આપણે જે સમજતા હતા અને ખરેખર શું સમજવાનું છે એમાં આસમાન જમીનનો ફરક છે. જેમ મારી વાત કરીએ તો બધાને અનાજ 44,000 કેટલા લોકોને એટલે ઘણા લોકોને 44,000 48,000 લોકોને એક મહિનાના અનાજ આપ્યા છે. અને ત્યારે ઘરે ઘરે જેની લોકોને મળ્યા છે ત્યારે જિંદગીમાં પહેલી વાર ખબર પડી કે ગરીબી શું કહેવાય. એનાથી પહેલા ગરીબી કોને કહેવાય એ મારા માથામાં આમ હતું. જેની પાસે એર કન્ડિશન ન હોય, જેની પાસે ટીવી ન હોય, જેની પાસે ફ્રીજ ન હોય, બાકી બધું ખાતા પીતા મજા કરતા હોય, કાર ન હોય, અથવા આ જમાના પ્રમાણે એક નાની કાર હોય, એ કંઈ પૈસાદાર ના કહેવાય. જેને પૈસાદાર ના કહેવાય એને ગરીબ તો કહેવાય. તો મારી આ ગરીબની વ્યાખ્યા હતી. પણ ત્યાં જોયા પછી ખબર પડી કે 2 દિવસે એક વાર બી પેટ ભરીને ખાવા નથી મળતું. અને 6-8 મહિને વર્ષે એક માણસનું ભૂખથી મૃત્યુ થાય છે. એવા કેટલા ઘરોને મળેલા છે. એના ફોટા જોયા ત્યારે ખબર પડે છે ગરીબી શું કહેવાય. અને આવી ગરીબીને કોઈ ઓળખતું નથી. એટલે ગવર્મેન્ટ કહીએ, સેમી ગવર્મેન્ટ કહીએ, MLA કહીએ, MP કહીએ, બધા પાસે પુષ્કળ પૈસા હોય છે. પણ આવા ગરીબ લોકો ખાધા વગર મરે પણ જાય તો કોઈ મદદ કરતું નથી. તો આવું બધું જે છે એ ધર્મ કથાથી શીખવાનું રહે છે. ઓમ શાંતિ. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ જ્યાં આવું જ્યાં સ્થિતિ ગુણસ્થાનક ક્ષીણ મોહ ગુણસ્થાનક જો સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાનક જો અંત સમય ત્યાં વિતરાગ થઈ, અંત સમય ત્યાં વિતરાગ થઈ પ્રગટાવો નીચ કેવળ જ્ઞાન જો નિધાન જો પૂરો અવસર એવો ક્યારે આવશે, ક્યારે આવશે. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવો નીચ કેવળ જ્ઞાન નિધાન જો અપૂરો અવસર એવો ક્યારે આવશે, ક્યારે આવશે. ઓમ શાંતિ શાંતિ. 4 અવલંબન એમાં છે. છેલ્લું છે ધર્મ કથા. વિતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રાણિત કર્યા છે તે ભાવ તેવા લઈને ગ્રહણ કરીને વિશેષે કરીને નિશ્ચય કરીને શંકા કંકા વૈતિગીચ્છા રહિતપણે પોતાની નિર્જરાને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા પ્રણિત કરીએ તેને ધર્મ કથા અવલંબન કહીએ. જેથી સાંભળનાર શ્રદ્ધા કરનાર બંને ભગવંતોની આજ્ઞાના આરાધક થાય. તે ધર્મ ધ્યાનના 4 અવલંબન કહેવામાં આવે છે, અથવા 4થું અવલંબન કહેવામાં આવે છે. ધર્મ કથાની અંદર અત્યારે
એ કીધું કે આપણો જે પુરુષાર્થ છે તે, અને હરિયન ભગવંતે જે બળવાન પુરુષાર્થ કરી અને મુક્ત થયા છે, જે પરમ વિતરાગ થયા છે, માટે એમના કથનમાં કોઈ પણ જાતનો દોષ નથી, કોઈ પણ જાતનો દોષ નથી. જ્યાં સુધી જીવની અંદર રાગ કે દ્વેષ હોય ત્યાં સુધી જીવને પક્ષપાત હોય, માયા હોય, લોભ હોય, ક્રોધ હોય, આવા બધાએ સો કોલ કહેવાતા સદગુણો હોય. સદગુણો એ માટે કહીએ કે આજે ઘણા લોકો કહેતા હશે કે આટલું સ્વમાન આપણું ન હોય તો તમારી જવું જોઈએ ને. આ કંઈ માયા નથી, પણ સામાવાળાને તમે ઓળખો છો. ટીટ ફોર ટીટ ન કરીએ આ સંસારમાં રહેવાય. જ્યાં જ્યાં રાગ અને દ્વેષ છે, બીજા શબ્દોમાં કહીએ ત્યાં બધા પ્રકારના ક્લેશિત પરિણામો અથવા કષાયો હાજર રહેલા છે. પણ અરિહંત ભગવાન રાગ દ્વેષથી સંપૂર્ણપણે રહિત હોવાથી તેમના વચન અત્યંત અત્યંત સત્ય છે. પણ લાખો કહીએ, અનાદિકાળ કહીએ, અનંતકાળ કહીએ, થી અનંતકાળથી આપણે જૂઠું જ બોલતા શીખ્યા છીએ. અને એ ધર્મ થઈ ગયો છે, ડગલે ને પગલે. કાં વાત વધારીને કેવી, કાં વાત સંતાડીને અડધી કે ઓછી કેવી, અથવા એ જ વાત જે કહીએ એમાં જૂઠાણું ભરેલું હોય એ પ્રમાણે કરીએ. અને અનાદિકાળથી કે અનંત કાળથી આવું જૂઠું રેગ્યુલર બોલતા આવીએ, તેને ગુણ ન કહેવાય તો શું કહેવાય? એટલે કીધું કે આવા બધા ગુણોથી દૂર થવાનું છે. અને વિતરાગ પ્રભુની જે વાણી છે એ ન સમજાય માટે ખોટી છે એવું ક્યારેય વિચાર ન થવો જોઈએ. એની વાતમાં શંકા અને આશંકા આમાંનું કંઈ કરતાં કંઈ ન જોઈએ. પણ આપણે બરાબર જોશું કેટલાય લોકો પાસેથી સાંભળવા મળશે ભગવાનની બધી વાત સાચી, પણ આટલી વાત ન મનાય, કારણ કે ભગવાન કરતાં આપણે મોટા છીએ. તો જે અત્યંત જરૂર છે, જે નથી સમજાતું અને જે 100% ખોટું લાગે છે, એ જે પુરુષ રાગ દ્વેષ રહિત છે અથવા ઘણા મોટા ભાગે રાગ દ્વેષ રહિત છે, તેના ગમે તેવા ખોટા વચનોની અંદર પણ પરમ શ્રદ્ધા એ મસ્ત છે અને થવા જોઈએ. એટલે એના જીવન ચરિત્ર વાંચીને બોધ લઈએ એ તો છે જ, એનાથી પણ વિશેષ એ છે એમની કોઈ પણ વાત ઉપર અંશ માત્ર શંકા, આશંકા, કુશંકા કંઈ કરતાં કંઈ રહેવું ના જોઈએ. અને જે 100% ખોટું લાગતું હોય તો પણ વિચાર કરવાના, મારા માટે
એ કેવી રીતે સચ છે, મારા માટે એ કેવી રીતે સાચું છે. અને આ પ્રમાણે આપણી વાણી હોય રાગ દ્વેષથી મોટા ભાગે રહિત હોય સંસારમાં છીએ ત્યારે, તો સાંભળનારને પણ આપણી વાત પર શ્રદ્ધા આવે અને આવું જે બોલે છે અને વર્તનમાં જેને છે એને જ્ઞાની કહીએ છીએ. અને પછી આવા જ્ઞાની પ્રત્યે એ જીવોને બળવાન શ્રદ્ધા થાય જ. અને આ અવલંબનમાં આ વસ્તુ મુખ્ય છે. આગળ બી આપણે આજ્ઞા ભક્તિમાં વાંચીએ છીએ કે પરમ કૃપાળદેવે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો જ મારો આત્મા છે. જો કે મેં જાણ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી, પણ કૃપાળદેવ કહે છે એ મને 100% માન્ય છે, માન્ય છે. બસ આ વસ્તુ બહુ જ જરૂરી છે. અને જેમાં રાગ દ્વેષ રહેલો છે એ એમ જ વિચારશે સામેવાળા સાચો થોડું બોલે છે, એ ઠોકે છે અને એની વાત માનવામાં ન આવે. પછી ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષા છે. કોઈ જગ્યાએ કૃપાળદેવે આ 4 અનુપ્રેક્ષાને બદલે 4 ભાવનાઓ લખી છે. જેમ આપણે આગળ વાંચી, મૈત્રી છે, પ્રમોદ છે, કરુણા છે, ઉપેક્ષા છે, એ પણ આપેલું છે. આ ધર્મધ્યાનના 16 પ્રકારમાં 4 એ ગણેલા છે. અને કોઈ જગ્યાએ એની જગ્યાએ આ 12 ભાવનાઓમાંથી 4 ભાવનાઓનું વાંચન, ચિંતન, મનન વગેરે થવું જોઈએ. એ 4 છે એકત્વ અનુપ્રેક્ષા, એકત્વ અનુપ્રેક્ષા, નિત્ય અનુપ્રેક્ષા, શરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા. આ પહેલા 4 ભાવનાઓ જે છે એકચ્યુઅલી આ ભાવનાઓને અનુપ્રેક્ષા કહેવાય, પણ પહેલેથી ભાવના કહેતા આવીએ છીએ. અને અહીંયા ચિંતન મનન જે થાય એ અનુપ્રેક્ષા છે. અને આ મને મળી જાય, આ વસ્તુ જોઈએ છે, એ ભાવ છે. ત્યાં કૃપાળદેવ આમને અનુપ્રેક્ષા શબ્દ વાપરેલો છે. હવે આ પણ આપણે બરાબર જાણીએ છીએ કે અનિત્ય ભાવના જે છે એમાં આખા જગતમાં એક પણ વસ્તુ નિત્ય નથી. આખા બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ નિત્ય નથી. કોઈ પણ વસ્તુ કહો એ અમુક સમય પછી ચોક્કસ નાશ પામવાની જ. હવે તમે કહેશો મને ખબર છે આત્મા તો અજર અમર છે, એ અનિત્ય નથી, એ તો નિત્ય છે. મારા માણસ તો ઓળખશ ક્યાં? આત્માને તો ઓળખતો નથી. પછી તું જેને ઓળખ્યો છે એની વાત કરું છું. આ જગતના કોઈ પણ ચીજ સ્થાયી નથી, બધી અનિત્ય છે. આવું જ્યારે બરાબર લક્ષ્ય આવે અને હૃદયની અંદર બરાબર એની ફિલિંગ રહે તો પછી કોઈ જાતનું દુઃખ ન લાગે.
હવે ઉદાહરણ આપું છું, કોઈ બુઢા બાપનું 4 દીકરાઓ છે અને ખૂબ સારા ધંધા વગેરે કરે છે, અને બાપા ખૂબ ખૂબ બીમાર પડે છે અને લાગે છે કે હવે પથારીમાંથી ઉઠવાના જ નથી. ત્યારે 4 છોકરાઓ એક જ ભાવ કરશે, હવે શાંતિથી મરી જાય તો સારું, હવે શાંતિથી મરી જાય તો સારું. જે બાપા વિના એક ક્ષણ જીવાતું નહોતું. નાનપણથી ધંધો શીખા, ધંધામાં એક્સપર્ટ થયા ત્યાં સુધી, કારણ કે સ્વાર્થ હતો બાપા પાસેથી કંઈક લેવાનો. હવે જ્યારે લાગી ગયું કે ધંધો બહુ જ સારો કરી શકું છું, કમાણી કરી શકું છું, મારા પગમાં ઊભો રહી શકું છું, હવે પપ્પાની વાર શું જમવું છે? તો પછી એવો જે છોકરો આવા ભાવવાળો છે એ બાપ મૂઢો ન હોય તો પણ સામું બોલશે, દલીલ કરશે અને કહેશે નવો જમાનો છે બાપા, તમારો જમાનો ગયો, હવે આમ કરવું છે, એ બધી સલાહ આપશે. બાપા બિચારા ચૂપ થઈને બેઠા રહેશે. પછી આ વાતની અંદર ખૂબ જ બીમાર હતા. પછી આ બધી જ વસ્તુ અનિત્ય છે, અનિત્ય છે. પણ થોડા દિવસ પહેલા જ વાત કરેલી કે તમે વિચારી દો, ક્યારેય તમને કોઈ વસ્તુ અનિત્ય લાગી છે? બધી જ વસ્તુ શાશ્વત લાગી છે. આ દેહ હું ગમે ત્યારે મરવાનો છું એવો ભાવ નહીં જ આવતો હોય, એવો ભાવ નહીં. અત્યારે ભાવ એવો જ હશે કે હું મરવાનો નથી, બસ એમ સમજીને બધી ક્રિયા કરીએ છીએ. અઢળક સંપત્તિ હોય, આ જમાનામાં તો બેંકમાં કદાચ હોય, તો ખાડો ખોદીને જમીનમાં દાટી દેવામાં આવતો અને આખી જિંદગીમાં એની જરૂર પડવાની નથી. પણ ભાવથી આટલા સોનું ત્યાં દાટીને રાખ્યું છે, ત્યાં દાટીને રાખ્યું છે. હવે એ જગ્યાએ એ જ ભાવના છે, હું ક્યારે મળવાનો નથી અને અઢળક સોનું છે એ મારું છે, એ કોઈના હાથમાં જવું ન જોઈએ. તો આવી રીતે આપણે બધા આપણી પાસે જે વસ્તુ છે તે, અને આપણે પોતાની જાતને બરાબર શાશ્વત જ સમજીએ છીએ કે ક્યારે મરવાના નથી. પણ આપણે લોકો બહુ બુદ્ધિશાળી છીએ એટલે એમ વિચારીએ છીએ આજે ક્યાં મરવાના છે, હજી 15 મહિનો તો જીવશું ને, તો 15 દિવસ મજા કરી લેવા દો, જે મળે એને ભોગવવા દો. 15 દિવસ જીવી ગયા પાછા 15 દિવસ નથી. આ જગ્યાએ લોભ છે એ જીવને સત જાણવા દેતો નથી, અને એના કારણે લાગે છે આ બધું શાશ્વત છે, પરમાનન્ટ છે, કાંઈ જવાનું નથી. પછી ઓલા દાદા ઘણા બીમાર હતા, બધા લોકો ભેગા થઈ ગયા કે ભાઈ તો દેહ છોડવાના છે. એટલે બાપાએ પૂછ્યું આ 4 છોકરાઓમાંથી 2 છોકરા ક્યાં? તો કોઈ કીધું હશે 2 છોકરાઓ ઓફિસમાં બેઠા છે, બંનેના ધંધા જુદા જુદા, જુદી જુદી ઓફિસમાં. ના, મારે બોલતા ભરાઈ ગયું કે 4 છોકરાઓ અહીંયા છે, જુઓ બાપા આ 4 રહ્યા. તારે ગુસ્સે થઈને કહે છે છોકરાઓને શરમ નથી આવતી, બધા અહીંયા આવી ગયા છો, ધંધો કોણ કરશે? 2 જણ ત્યાં રોકાવું હતું. આ બધું, આ વસ્તુ બરાબર લક્ષમાં રહે તો જ થાય છે. આજે તો ગમે તેની જે ઉંમર હોય તો પણ મરવાનો ડર લાગે છે, અને ડરનું કારણ એ કે જે વસ્તુ
જે સંપત્તિ એમની પાસે છે એ સંપત્તિ બધી એની જ હંમેશા માટે રહે. હું મરી જઈશ તો પછી છોકરા ઉપાડી લેશે, ઓલા ભાઈ લઈ લેશે, આમ થશે તેમ થશે. એની ચિંતામાં ન મરતા હોય તો વહેલા મરે છે. આ તો જોયું હશે ઘણી જગ્યાએ. બરાબર ખબર છે, જોશો ને તો બધું જેમ છે મૂકીને જવાનું છે. તો પછી આ અનિત્ય ભાવના આ રીતે જો બરાબર વિચારાય તો મોક્ષ તો હથેળીમાં છે. ત્યાર પછી છે અશરણ ભાવના. જીવે જે કઈ દુઃખો ભોગવવા પડે છે એ દુઃખને માતા, પિતા, પત્ની, ભાઈ, પરમ મિત્ર કોઈ કરતા કોઈ એ દુઃખમાં ભાગ પડાવી શકતું નથી. કે તમને આટલું બધી પીડા થાય છે, ચાલો અડધી પીડા હું ભોગવું છું, અડધી તમે ભોગવો. તે જગ્યાએ અશરણ કહેતા આત્માને જે કર્મનો ઉદય છે તે વસ્તુ ફક્ત એકલા આત્મા એ જ ભોગવવી પડે છે. અને બીજું કોઈ ધારે તો પણ એ મદદ કરી શકતું નથી જ. જેમ પ્રભુશ્રીનું કહીએ, વ્યાજવટાનો ધંધો કરતા, ઉઘરાણી કરવા ઘોડા ઉપર જતા અને ગામમાં સૌથી પ્રતિષ્ઠિત લોકો, અને એમાં બીમાર પડી ગયા અને કોઈ રીતે બીમારી દૂર થાય નહીં તો ઘણી દવા ઘણા વૈદ્યો આવીને મળેલા, દવાઓ આપી પણ કાંઈ ન થયું. પછી કોઈ એવા વૈદ્યને મળ્યા કે જેની ખ્યાતિ એવી હતી કે જીવ જો જીવવાનો હોય તો એને કહીશ પોતે લીએ, ન જીવવાનો હોય તો ના પાડી દે કે મારી પાસે કંઈ ઉપાય નથી, તમે બીજે દી કરશો. અને પ્રભુશ્રી એમની પાસે ગયા ત્યારે એમને એટલું જ કીધું, આનો મારી પાસે કોઈ ઉપાય નથી. એટલે ઘણો ડર લાગ્યો કે એમને ના પાડી છે, હવે દુનિયામાં બીજું કોઈ પણ વૈદ મને ઉગારી શકે એમ નથી, મારો દર્દ ઓછો થાય એવું નથી. અને આવામાં એક રાત્રે અચાનક એવો વિચાર આવ્યો કે આમનામ આ જિંદગી ખતમ, તો કંઈ પરમાર્થનું કામ કરી લઉં તો સારું. તો એને સંકલ્પ કર્યો કે જો હું આ બીમારીથી દૂર થાઉં તો દીક્ષા લઈ લઈશ. અને 8 દિવસ કે 3 દિવસમાં એકદમ સાજા થઈ ગયા. 2 બાળકો હતા, 1 બાળકો 2 સ્ત્રી, એ પ્રમાણે. પણ નિશ્ચય કરો તો દ્રઢ, તો ના દીક્ષા તો હવે લેવાની જ. પછી હું બહુ ભણેલો નથી અને બોલતા નથી આવડતું. દીક્ષા લીધા પછી લોકોની સાથે વાતચીત કરવી, વ્યાખ્યાન આપવું, એ બધું કોણ કરે? તો એમના મિત્ર જે હતા, શું નામ? દેવકરણ, એમને મળ્યા. એમની પાસે ઘણા રૂપિયા લેવાના હતા પ્રભુશ્રીને, અને બહુ જ ચિંતામાં હતા, પૈસા આપી શકાય એવું નથી. ચાલ તું મારી સાથે દીક્ષા લઈ લે, તારા પૈસા કાંઈ નથી જોતા. બંને જણાએ દીક્ષા લઈ લીધી. આ પ્રમાણે થયું ત્યારે. એટલે કે જ્યારે અશરણ દશા આવે છે ત્યારે જે ભગવાનને યાદ કરે છે, અને ભગવાન બી તમારા જેવા દયાળુ છે, તરત જ બીજાનું કલ્યાણ કરી આપે.
ત્યાર પછી છે એકત્વ ભાવના. દરેક વસ્તુ આત્મા જ કરે છે. કોઈ પણ વસ્તુ આત્માની બીજા કોઈ કરતા કોઈ કરી શકતા નથી. કોઈને લાગે આણે મારા ઉપર ઉપકાર કર્યો અથવા આ એક્સિડન્ટ હતો એમાં તમે બચાવી લીધું. હવે બીજા ઘણા એવા કારણો મળશે જ્યારે બીજાને ઘણો ઉપકાર મનાશે અને લાગશે કામના કારણે ઘણો બધો ફાયદો થયો છે, જીવ બચી ગયો છે વગેરે વગેરે. તો આ બધી વાત વ્યવહારથી બોલવા માટે બરોબર છે, પણ પૂર્વકર્મના ફળ રૂપે જ બધી ચીજો બને છે. કોઈ કોઈને બચાવી લે છે, દરિયામાં ડૂબતો હોય અને બહાર લાવીને મૂકે તો વ્યવહાર તો બધા જ કહેશે અને જીવ બચાવ્યો છે. પછી તો પૂર્વમાં ઋણાનુબંધ એવું હતું કે આ જીવે બીજા જીવને આ પ્રકારે બચાવેલ હશે, આ ભાવમાં એનો વારો આવે છે અને બચાવે છે. એટલે કહેવાનું એ છે કે જે કંઈ શુભ કે અશુભ જીવ ભોગવે છે એ બધું ફક્ત આત્માના કારણે છે. એમાં બીજો કોઈ કરતા કોઈ વ્યક્તિ મદદ થઈ શકતો નથી. એ તો કોઈ કહે છે કે ગુરુ પાસેથી આત્મજ્ઞાન મળી ગયું, એ સંભવ નથી. પણ નિમિત્ત કહીએ તો યસ, એમના નિમિત્તથી જરૂર બધું થઈ શકે છે, પોસિબલ છે. પણ નિમિત્ત કામ ક્યારે આવે છે? આત્મા એ નિમિત્તને ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે ત્યારે. આજે કૃપાળુદેવ માનનારા ઘણા લોકો છે અને કૃપાળુદેવને ન માનનારા એવા બી ઘણા લોકો છે. એટલે માનનારા ન માનનારમાં બે ફરક છે. ન માનનારા એટલે કૃપાળુદેવ ખોટા છે, સાચા નથી, આવા છે વગેરે દોષ દ્રષ્ટિથી એને દૂર રાખવાવાળા. અને બીજા ઘણા લોકો છે જે કૃપાળુદેવને માનતા નથી, અર્થાત કોઈ ભાવમાં ક્યારેય એની સાથે સમાગમ કોન્ટેક્ટ કંઈ થયું ન હોય અને એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો એવો ઋણાનુબંધ બી નથી. અને એવા જીવને કૃપાળુદેવ બોધ આપે, જે સાંભળે સારું છે, પિક્ચર જોઈને બહાર નીકળીએ એવી ત્યાંથી બહાર નીકળી જાય, કંઈ ગ્રહણ ન કરે. એટલે કહેવાનું એ છે કે જીવનું ઉપાદાન તો તૈયાર થવું જોઈએ અને પછી નિમિત્તના કારણે એની બધી ક્રિયા થાય છે. અને આ ઉપાદાન જે તૈયાર થવું એમાં પણ એનું ચિંતન, મનન, વિચાર, સમજણ આ બધું રહેલું છે. એટલે જીવે પોતે જ આ બધું કરવાનું રહે છે. જીવનું કામ બીજું કોઈ પણ વ્યક્તિ કરી ન શકે એ અસંભવ છે. આજે કોઈને લાગતું હોય કે કોઈને મદદ કરી અને કોઈને મદદ કરતા હતા અને પાછી ખેંચી લીધી, તે બધા કોઈ નિશ્ચિત કારણથી જ હોઈ શકે છે. આ છે એકત્વ ભાવના. અને છેલ્લે છે સંસાર ભાવના. આ સંસારનું સ્વરૂપ કેવું છે એ ફક્ત કોઈ બીજા પુસ્તકમાંથી
સાંજ સુધા રસ નહીં. કયું? હા, બધા ભાવના સતકમાં હશે. હા, ના, એમાં એકની અંદર બતાવે છે એક ભાઈને લગ્ન કરે છે એવી રીતે કે એક જ વ્યક્તિ સાથે 18 જાતના સંબંધ છે. હા, શું? સમરાદિત્ય નહીં, 12 ભાવના તમે કહો છે, 2 માંથી એકમાં છે. બના જ તો કુંવારી છે ત્યાં પ્રેગ્નન્ટ થાય છે, બાળક આવે છે, પછી એને શું કરવું? તો એક સરસ મજાની તમારી લાકડાની કે નેતરની સરસ ટોકરી બનાવે છે, રૂ વોળા રાખી છોકરાને રવાણો કરી દે છે, મૂકી દે છે. હવે એમ કે આ છોકરો પાણીમાં આ રીતે તો ડૂબી જ જવાનો છે, પણ એવું ન થતા કોઈ સારા માણસ નથી એને જોયું કે આ તો બહુ સારો છોકરો છે, તેને લઈ ગયા વળે એ મોટો થયો. હવે એની મા એ બીજા ગામની અંદર, આ બીજા ગામની અંદર, મને આખો એક્ઝેક્ટ નથી, આમાં ખોટું પણ હોઈ શકે. પછી મા લગ્ન પછી દીકરી પણ થઈ અને એને કોઈ ઉપાડી ગયું અને કોઈ બીજા ગામની અંદર વૈશ્યા તરીકે રાખી દીધી અને પૈસા લીધા. આ ભાઈએ એ છોકરી સાથે લગ્ન કર્યા તો એની પત્ની બી થઈ અને બેન પણ હતી. પછી એ જ પ્રમાણે માની સાથે બી લગ્ન થાય છે, કારણ કે એકબીજાને ઓળખતા નથી. તો આવી રીતે એક જ વ્યક્તિ સાથે 18 જાતના રિલેશન બંધાય છે. આવું સંસારનું સ્વરૂપ છે, એટલે કે મોહનું સ્વરૂપ આવું છે. અને આજે પણ આપણે જોઈએ છીએ કે અનહદ અનાદ એવા રાગથી કોક સાથે જોડાયેલા છીએ, અને જેટલો વધારે રાગ છે એટલું જ વધારે દુઃખનું કારણ છે. એ ખબર છે, જાણીએ છીએ, રોજ દુઃખી થવાય છે, પણ રાગ મૂકો ના, એ નહીં બને. આખી સંસાર વાતના પણ આ બધી ભાવનાઓ વાંચવી હોય તો કૃપાળદેવમાં જે લખેલી છે એમાંથી જ પહેલાં 2-3 વાર વાંચ્યા પછી બીજા કોઈ પુસ્તકમાં વાંચવાનું. કૃપાળદેવનું જ્યારે વાંચીએ છીએ ત્યારે મને એવું લાગે છે, સાચું હોય ન હોય, કે એમને જે અનુભવ કરેલા છે એ અનુભવ એને યાદ છે અને એ પ્રકારે એને ભાવનાની અંદર બધી વસ્તુ લખેલી છે. એમાં સંસારની અંદર જે નરકનું વર્ણન થાય તો નજર સામે દેખાય કે આ વસ્તુ આમ જ છે. કૃપાળદેવ પોતાનો અનુભવ કહે છે. ત્યાં જેટલું હૃદયને સ્પર્શ થશે એટલું બીજા કોઈ પુસ્તકમાં નહીં થાય. પછી ભલે વાંચીએ ગમે તેટલું, પણ કૃપાળદેવનું કોઈ બી વચન અનુભવ વગરનું નથી. ઓકે, તમે કીધું એ તો શ્રાવકના ધર્મ માટેનું બધું કહે છે. ઓમ શાંતિ. જે પદ દીઠું શિસ્ત અગ્નિ જ્ઞાનમાં કહી શક્યા નહીં તે શ્રી ભગવાન જો અન્ય વાણી તે શું કહે
અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવું ક્યારે આવશે? ઓમ શાંતિ શાંતિ.